અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ ભાજપમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ભાજપે આજથી ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી 12 નિરીક્ષકોની ટીમ આગામી 3 દિવસ સુધી ઉમેદવારોને સાંભળશે। તમામ 30 વોર્ડના દાવેદારો અને કાર્યકરોની નિરીક્ષકો સેન્સ લેશે। તો ઉધના ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો। આજે વોર્ડ નંબર 1 થી 12ના દાવેદારોને સાંભળવામાં આવશે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે અને હવે જે જુદી જુદી રાજકીય પાર્ટીઓ છે તેમને પોતાના ઉમેદવારો નીમવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે। સુરતમાં ભાજપ દ્વારા જે છે તે નિરીક્ષકોની ટીમ અત્યારે સુરત આવી પહોંચી છે અને ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। 120 બેઠકો માટેની 30 વોર્ડની જે બેઠક છે અને 30 વોર્ડ માટેના જે ઉમેદવારો જે છે તે કઈ રીતે શોધવા તે માટે નિરીક્ષકોની ટીમ આજે સુરતમાં છે અને તે નિરીક્ષકોની ટીમ આજે લોકોની આ સેન્સ પ્રક્રિયા સાંભળશે અને તે અંગેની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। પરેશભાઈ, જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તે આખરે આવી ચૂકી છે। અત્યારે સેન્સ પ્રક્રિયા નિરીક્ષકોની ટીમ કઈ રીતની? આ તો ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયાનો ભાગ છે। વર્ષોથી નિરીક્ષકો દરેક ઉમેદવારને સાંભળે, ઉમેદવારોને પૂરો સમય આપે એમની વાતો રજૂ કરવાનો અને ત્યારબાદ પ્રક્રિયાના સેન્સ પ્રમાણે ઉમેદવારો નક્કી થાય। 120 સીટો એટલે કે 30 વોર્ડની અંદર 2 મહિલા અને 2 પુરુષની જે ઉમેદવારી રજૂ થવાની છે એ દરેક ઉમેદવારોને સાંભળીને સેન્સ લઈને ઉમેદવારો નક્કી કરવામાં આવે। આ પ્રક્રિયા છે અને પ્રક્રિયાના ભાગરૂપે આવનારા 3 દિવસ સુધી અમે આખો દિવસ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દરેક ઉમેદવારને શાંતિથી સાંભળવામાં આવશે અને એના પરથી નિષ્પક્ષ પર આવીને ઉમેદવારો ડિક્લેર કરવામાં આવશે। આ વખતે એક એવું જોવો રોસ્ટર ચેન્જ થયું છે, અમુક જગ્યાએ આનામાંથી તેની બધી જગ્યાએ ફેરબદલ થઈ છે। કઈ રીતે આખું સમીકરણ આ વખતે બદલાઈ શકે છે, કઈ રીતનું રહે છે સર? ભારતીય જનતા પાર્ટી પાસે ઉમેદવારો જ ઘણા બધા છે એટલે બહુ ચિંતાનો પ્રશ્ન નથી। રિપીટમાં આ વખતે કઈ સમીકરણ કોઈ ગણતરી હોય કઈ રીતનું હોય એનું કોઈ વાતચીત થઈ હોય? એવું કોઈ ડિસિઝન અમારી પાસે હજુ આવ્યું નથી, પ્રદેશ જે નક્કી કરે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। કોઈ માનું કે એવા કોઈ નિયમો ડિક્લેર થયા નથી, થશે, કારોબારી બેસશે અને બાકીની ચર્ચાઓ કર્યા બાદ ડિસિઝન લેવાશે। આખરી સવાલ એ કેટલું મહત્વની આજની આ કહી શકાય નિરીક્ષકો, કારણ કે ભાજપમાં અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમેદવાર બનવા ઈચ્છતા હોય છે, તેની વચ્ચેથી 4 ઉમેદવારો એક વોર્ડ માટે પસંદ કરવા કેટલું મુશ્કેલ કામ છે? ના, મુશ્કેલ કામ તો છે જ, પણ એની સાથે સાથે અમને વિશ્વાસ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમજુ છે, શિસ્તમાં માને છે। ઉમેદવાર કોઈ બી હશે, આજે જે રીતે આપ માહોલ જોવો છો કે એમનો ઉત્સાહ જોવો છો, દરેકની અપેક્ષા છે કે અમને ચાન્સ મળે ને મળશે, જેને મળશે એ આગળ વધશે, બાકીના સપોર્ટમાં આવશે। બિલકુલ, એટલે આજે ભાજપ કાર્યાલય ખાતે અત્યારે જોઈ શકાય છે કે 3 દિવસ સુધી સતત આ નિરીક્ષકો જે છે તે અત્યારે સુરત આવ્યા છે અને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। પહેલા દિવસે 1 થી 12 જે વોર્ડ છે તેની સેન્સ પ્રક્રિયા ચાલે છે અને તેને લઈને અત્યારે હાલ અહીં જોઈ શકાય છે કે જે ભાજપ કાર્યાલય ખાતે ખૂબ જ મોટી ભીડ અત્યારે જોવા મળી રહી છે। 3 માળ જે ભાજપ કાર્યાલય છે તેમાં 3 માળે અત્યારે જુદી જુદી આ પ્રકારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને જે ઈચ્છુક ઉમેદવારો જે છે તે અત્યારે પોતાના ફોર્મ અહીં ભરી રહ્યા છે। એટલે કહી શકાય કે આજની આ સેન્સ પ્રક્રિયાને લઈને ખૂબ જ ઉત્સાહ ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકાની ઇલેક્શનને લઈને અત્યારે પ્રક્રિયાઓ તેજ થતી જોવા મળી રહી છે। જુદી જુદી રાજકીય પાર્ટીઓમાં સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીની રાજકીય પાર્ટી છે અને તેમાં અત્યારે હાલ જે ઉમેદવારો પોતાના દાવેદારી કરવા માંગતા હોય છે તેઓ અહીં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે અને પોતાનું જે કોર્પોરેટર બનવા માટેની ઈચ્છા ભાજપમાંથી વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સંપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।